દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 1.25 લાખ મહિલાઓને સ્વસહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો. મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 1.25 લાખ મહિલાઓને સહાય આપવામાં આવી હતી. આ બાબતે વિગત જોઈએ તો આજ રોજ મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ હેઠળ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 13,000 થી વધુ સ્વસહાય જૂથની 1,30,000 થી વધારે મહિલાઓને ₹200 કરોડથી પણ વધારે સહાય આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમ મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ નારી શક્તિ વંદના કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદ શાળાઓની વિદ્યાર્થીની દ્વારા પ્રાર્થના ગીત અને પુષ્પ વર્ષા કરી સ્વાગત ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા અને મહુવા પ્રાંત અધિકારી ઈશિતાબેન મેરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અસરકારક યોજના અને નારી શક્તિની વાત કરી હતી. નારી એટલે માતા કહેવાય આ દુનિયામાં, એની વંદના કરવી જ પડે. એમની ચિંતા દૂર કરવા માટે સરકારે પડખે ઊભું રહેવું જ પડે. આ નરેન્દ્રભાઈનો સંદેશ આખી દુનિયાએ સ્વીકાર કર્યો છે. ભલે ભારત દેશના નાગરિકોની માતાઓની વંદનાના કાર્યક્રમ નામે આપ્યો હોય, આખી દુનિયામાં નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં બહેનો યાદ કરે છે કે ભારત દેશની અંદર નારી વંદનાનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી મહિલાઓ માટે, સશક્તિકરણ માટે, પુરુષ અને સ્ત્રીની સમાનતા માટે સારામાં સારા કાર્યક્રમો કરે. આખી દુનિયામાં નરેન્દ્રભાઈ મોદીને આવકાર મળે છે આ યોજનાઓથી. સાહેબ, તો લાભાર્થી મહિલા એવા સમજુબેન મકવાણા શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. મારું નામ મકવાણા સમજુબેન છે. હું નેસોડ ગામની વતની છું અને હું કુળદેવી સખી મંડળમાં જોડાયેલી છું. પેલા આપણને એમ લાગતું કે સખી મંડળ એટલે શું? તો કે સખી મંડળ એટલે કે 10 બહેનોનું જૂથ બનાવવાનું અને 10 બહેનો થકી આપણે બચત કરવાની. તેમાં આપણે શું કે 100 રૂપિયાની બચત કરવાની, દર મહિને 100 રૂપિયા કાઢી અને આપણી બચત થાય તેમાંથી આપણે બેંકમાં ખાતું ખોલાવવાનું. પણ આ પહેલા તો આપણને બહેનોને કોઈને બેંકમાં જવાનો ચાન્સ નહોતો. કેમ કે ભાઈઓ પોતાના જ ખાતા ખોલાવતા હતા, પોતાના જ ખાતામાં પૈસા મૂકતા હતા. એમ કે બહેનોને એમ કહે કે તમને એમાં કાંઈ ખબર ન પડે, પણ ખરેખર આપણે વિચાર કરીને કે આપણી સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ બહેનોને ખૂબ આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો છે કે બહેનો સખી મંડળ થકી આગળ આવે. આપણે બધા બહેનો બેંકમાં જાતા છે, આપણા પોતાના ખાતા ખોલાવ્યા, એમાં આપણે જાતે પૈસા મૂકતા અને લેવાની આપણને ખબર પડી. અને એનાથી વિશેષ તો કે આપણને ખબર છે બધાને કે બચત થયા પછી ઘણીવાર બહેનોને પૈસાની જરૂર પડતી. નાનું એવું કામ હોય, બાળકોની ફીના પૈસા ભરવાના હોય, તો આપણે ઘણીવાર આપણે આગળ ન હોય તો આપણે શું કરવું? તો કે કોઈ આગળ માગવા જાય તો આપણને ન આવડે.
મહુવાની પારેખ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા મહુવાના માળિયા ગામે સ્વચ્છતા અભિયાન તો વ્યસન મુક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળિયા ગામના આગેવાનો તો મહુવા ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા પારેખ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા માળિયા ગામે વ્યસન મુક્તિ રેલી તો સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. ગ્રામ નિર્માણ સમાજના સહયોગથી અને શ્રી બળવંતભાઈ પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પારેખ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા મહુવા નજીકના માળિયા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું તો સાથે વ્યસન મુક્તિ રેલી પણ યોજાઈ હતી. આ કાર્યક્રમની સાથોસાથ એનએસએસ યુનિટના સભ્યો દ્વારા વ્યસન મુક્તિ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલની સરકાર અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ લોક ઉપયોગી અને લોકો જાગૃત થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે મહુવા નજીકના માળિયા ગામે માળિયા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં જેમાં માળિયા ગામના સરપંચના પ્રતિનિધિ મુકેશભાઈ નાગોતા તો ઉપસરપંચના પ્રતિનિધિ હુગાભાઈ જોડિયા અને મહુવા ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ દિનેશભાઈ માળિયાવાળા ખાસ હાજર રહી સહયોગી કાર્ય કર્યું હતું. તો પારેખ કોલેજના એનએસએસ યુનિટના અધિકારીગણ સભ્યો દ્વારા માળિયા ગામના સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તો લોકો વ્યસનથી દૂર રહે તેવા હેતુસર વ્યસન મુક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો ગામના ચોરે અને મુખ્ય જગ્યાઓ પર વ્યસન મુક્તિને લઈ સુંદર નાટક પણ યોજાયું હતું. કોલેજના એનએસએસ યુનિટ અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા આવા સુંદર અને લોક ઉપયોગી કાર્ય કરી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમને લઈ મહુવાની શાળા નંબર 16 ખાતે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુવા નગરના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 ખાતે વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16 શ્રીમતી નર્મદાબેન કેશવજીભાઈ વોરા ખાતે તારીખ 4/3/2024 ને સોમવારના રોજ જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ કાર્યક્રમો પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એક કાર્યક્રમનું આયોજન વિવિધ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મહુવાની શાળા નંબર 16 માં વાર્ષિકોત્સવ, સંક્રાંત પરીક્ષા, રાજ્ય કક્ષાએ લેવાયેલ સીઈટી પરીક્ષા, જિલ્લા લેવલે યોજાયેલ રમતોત્સવ, કેન્દ્ર કક્ષાની રેલવેની ચિત્ર પરીક્ષા તો શાળા ખાતે વર્ષ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત સ્વરૂપે ઇનામ તથા સર્ટિફિકેટનું વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવેલ. યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન આરતીબેન સોલંકીએ કરેલ. તો આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્ય નીતિનભાઈ દવે, મોમાય ઇન્વેસ્ટમેન્ટના હેમલભાઈ, શિક્ષક સંઘના સંગઠન મંત્રી ચંદ્રિકાબેન નીનામા,
શાળા નંબર 12 ના જનકભાઈ ધાપા, નગરસેવક રસિકબા સોઢા, સીઆરસી અધિકારી કમલભાઈ જોશી, સહયોગી તુલસીભાઈ કામળિયા, શાળા નંબર 1 ના આચાર્ય મોરારીદાસ મકવાણા, નગર શિક્ષક મંડળીના મહામંત્રી જગદીશભાઈ જોશી અને શાળાના શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી અને અન્ય શિક્ષકોને જહેમત ઉઠાવી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.